નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉત્તર માધ્યમિક ભરતી અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ જગ્યાઓમાં અરજી કરવા માટેની લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા અને અન્ય તમામ મહત્વની વિગતો આપણે અહીં જોવાના છીએ। તેથી તમે વિડીયોના અંત સુધી બન્યા રહો। તો મિત્રો, આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવી। જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની જગ્યાઓના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે। મિત્રો, અહીં આ ટેબલમાં જગ્યાનું નામ, માસિક મહેનતાણું, વયમર્યાદા આપવામાં આવી છે। તે આપણે ક્રમબદ્ધ જોઈએ તો પ્રથમ નંબરની અંદર છે જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગ માટે પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન 24,000 રૂપિયા મળવાપાત્ર થશે। તેમની વયમર્યાદા અહીં 48 વર્ષ સુધીની રહેશે। ક્રમ નંબર 2 ની અંદર છે જ્ઞાન સહાયક ઉત્તર માધ્યમિક એટલે કે ધોરણ 11 થી 12 માટેની ભરતી થવાની છે। તેમાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ ફિક્સ 26,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે। મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની વયમર્યાદા 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની જગ્યાના કરાર બાબત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના તારીખ 6/7/2026 ના ઠરાવ ક્રમાંક મુજબ જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતે અંતર્ગત શૈક્ષણિક લાયકાત માટે આ જાહેરાતથી પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક જ ઉમેદવાર અરજી કરી શકશે। ખાલી જગ્યાના પ્રમાણમાં પછીના તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવારો અને ત્યારબાદ જગ્યાઓ ખાલી હશે તો છેલ્લા તબક્કામાં માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક સ્નાતક અને વ્યવસાયિક સ્નાતક અને ઉત્તર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક અને વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવાની કાર્યવાહી કરવામાં આવશે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે। ઉમેદવાર માટે નીચે જણાવેલી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચના માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। ઉમેદવારે પ્રમાણપત્ર ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉત્તર માધ્યમિક ભરતી 2026 ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ અહીં આપવામાં આવી છે। તે આપણે પ્રથમ જોઈએ તો તારીખ 9/7/2026 બપોરે 2 કલાકથી ફોર્મ ભરવાના શરૂ થશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો તારીખ 15/7/2026 રાત્રે 11:59 સુધી તમે અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ પણ અહીં આપવામાં આવી છે। તે જોઈએ તો તારીખ 18/7/2026 બપોરે 2 કલાકે મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ ટાઈમ પ્રથમ જિલ્લા પસંદગી વિકલ્પ માટે અહીં તારીખ 20/7/2026 સોમવારના રોજ પસંદગી માટે બોલાવવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ બીજા જિલ્લા પસંદગી વિકલ્પ માટે તારીખ 22/7/2026 બુધવારના રોજ બોલાવવામાં આવશે।
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ ત્રીજો જિલ્લો પસંદગી તારીખ 24/7/2026 શુક્રવારના રોજ બોલાવવામાં આવશે. જ્ઞાન સહાયકની પ્રાથમિક માટે લિંક https જ્ઞાન સહાયક ssgujarat.org પર તમારે અરજી કરવાની રહેશે. અહીં મહત્વની નોંધ એ લેવાની રહી કે જે ઉમેદવારો દ્વિસ્તરીય ટાટ પરીક્ષા 2023 પાસ કરી છે તેવા જ ઉમેદવારો અહીં પ્રથમ અરજી કરવાની રહેશે. જ્યાં સુધી દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક પાસ ઉમેદવારો મળી રહેશે ત્યાં સુધી સેકન્ડ લાયકાત એટલે કે કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલા હોય તેવા ઉમેદવારોને લેવામાં આવશે નહીં. દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો સેકન્ડ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ વર્ષમાં ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારોથી આ જગ્યાઓ નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ પણ જો કોઈ પણ સ્કૂલોની અંદર વિષય શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે અને કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થતા હોય ત્યારે વ્યવસાયિક સ્નાતક અને ઉત્તર માધ્યમિક માટે શૈક્ષણિક સ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગી કરવા માટે અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. મિત્રો, આ હતી જ્ઞાન સહાયક યોજના. માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કઈ તારીખથી કરવાની છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. તો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.